શું હવે રાજ્યમાં લોકોને રોડ પરથી પસાર થવા માટે વીમો લેવો પડશે? આ એટલા માટે કહેવું પડ્યું કે અમીર બાપની આ જે ઓલાદો છે તે રોડ પરથી જે લોકો પસાર થઈ રહ્યા હોય છે તેમને ઉડાડી મૂકે છે અને કોઈના ઘરનો દીવો આ અમીર બાપની ઓલાદના લીધે બુઝાઈ જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી. આ રાજ્યમાં એવા અમીર બાપની કેટલીક બગડેલી ઓલાદો પડી છે જેમના હાથમાં મોંઘી ગાડીઓનું સ્ટીરિંગ આવે છે, ત્યારબાદ તે કાબુમાં નથી રહેતા અને રોડ પર ફૂલ ઝડપે તે કાર હંકારતા હોય છે અને રોડ રસ્તા પરથી પસાર થતો કોઈ વ્યક્તિ હોય, ચાહે તે સાયકલ લઈને જઈ રહ્યો હોય કે બાઇક કે સ્કૂટર લઈને જઈ રહ્યો હોય, તેને ઉડાડી મૂકે છે. કેટલાક કિસ્સામાં જે ચાલતા પણ જતા હોય તેમને પણ અમીર બાપની આ ઓલાદ ઉડાડી મૂકે છે અને તે મૃત્યુ પામે છે. ભૂતકાળમાં આવી ઘટના ગુજરાતમાં બની ચૂકી છે, જેમાં એક ઘટના હતી વિસ્મય શાહની અને તાજેતરમાં જે ઘટના બની હતી તે તથ્ય પટેલની. આ બંને નબીરાઓએ કેટલાય ઘરના દીવા છે તે બુઝાઈ નાખ્યા છે અને ફરીથી બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં એક અમીર બાપની બગડેલી ઓલાદ છે જે જુવેનાઇલ છે, તે કારણસર તેનું નામ કાયદા મુજબ અને તેની ઓળખ જાહેર થઈ શકતી નથી. તે મર્સિડીઝ કાર લઈને જઈ રહ્યો હતો અને રોડ રસ્તા પરથી પસાર થઈ રહેલા આ સિક્યુરિટી ચાલક હતા, તેમને ઉડાડી મૂકે છે અને ત્યારબાદ આ સિક્યુરિટી ચાલકને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, તેમને મૃત ઘોષિત કરવા પડે છે. આ મામલે જુવેનાઇલ એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડાએ પણ શું કહ્યું છે તે પણ આપ સાંભળો. એ બનાવમાં એક ત્યાંની એક સોસાયટી હતી, સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ જેમનું નામ ગોવિંદસિંહ રામબરનસિંહ જે મૂળ ફતેહબાદ ઉત્તર પ્રદેશના છે, એની ડેથ થઈ હતી. આ જ્યારે અમે ઇન્ફોર્મેશન મળી તો અમે જુદી જુદી ટીમો પાડીને જે આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કારને અને એના ચાલકને શોધવા માટે જે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ પછી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી અમે ખબર પડી કે જો એક મર્સિડીઝ વ્હાઇટ કલરની જે છે જેમના રજિસ્ટ્રેશન નંબર જે છે GJ01 RN0840 આ ગાડી છે. और આ ગાડી પછી અમે એની જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા ખબર પડી કે ગાડી મિલાપ શાહ નામના વ્યક્તિને નામે રજિસ્ટર્ડ છે. પછી અમે એની તપાસ કરીને ગાડી સીઝ કરવામાં આવી છે और ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને સીસીટીવી જોતા ખબર પડી કે જે આ જે ગાડી હતી આ ગાડી એને એક સગીર ભાઈનો દીકરો જે ચલાવતો હતો. આ સગીર ભાઈનો દીકરો મિલાપ શાહનો સન છે, જેની ઉંમર લગભગ 17 વર્ષ એને 8 મંથ છે. તો 17 યર અને 8 મંથનો જે કાયદાના સંઘર્ષમાં આવતો કિશોરને અમે અત્યારે નજરકેદ કરીને એને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં જે એને રજૂ કરવાની તજવીજ અત્યારે ચાલુ છે. સાહેબ, આજે સગીર જે અકસ્માત કયા સંજોગોની અંદર તેને સર્જ્યો હતો, અકસ્માત સર્જ્યા બાદ કઈ જગ્યાએ ગયો? આ જે અકસ્માત થયો છે આ અકસ્માત થયા પછી સગીર ત્યાંથી નાસી ગયો હતો और નાસીને પોતાના ઘરે જઈને જો એના ફાધરને ઇન્ફોર્મ કર્યો હતો. એના ફાધર અને સગીર બંને જે ક્યારેક પોલીસને ઇન્ફોર્મ કર્યો નથી, તો એને આધારે પ્રોપર હિટ એન્ડ રનનો કેસ છે और એમાં અમે કડકથી કડક પગલાં લઈશું. અને આ જે બનાવ બન્યો છે એ બનાવમાં જે ગાડી ડ્રાઈવ કરવા વાળો માણસ છે આ માણસ સગીર વયનો છે और એને ફાધરને ખબર હોવા છતાં પણ જો એને ગાડી એને આપી હતી તો એને આધારે એને ફાધરની ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે और એને પણ અરેસ્ટ કરવામાં આવશે. સાહેબ, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શું કરવામાં આવશે? આ જે બનાવ બન્યો છે એમાં મોટર વ્હીકલ એક્ટના સેક્શન 199 એમાં ક્લિયર મેન્શન છે કે આ પેરેન્ટલ રેસ્પોન્સિબિલિટી છે કે કોઈને પણ આપ પોતાની ગાડી આપો છો તો આ ખાતરી કરીને આપવાની છે કે જો એને ઉપર જુવેનાઇલ નથી और એને પાસે પ્રોપર લાયસન્સ છે. તો આ કિસ્સામાં જે એને ફાધર જે હતી એને ખબર હતી કે જો એનો દીકરો જુવેનાઇલ છે એને ગાડી નહીં આપવી જોઈએ, તેમ છતાં પણ એ ગાડી આપી છે, તો એમબી એક્ટની કલમ 199 એ મુજબ એની ઉપર કડક પગલાં લઈશ. સાહેબ, સગીરે અકસ્માત કઈ પરિસ્થિતિમાં નશામાં હતો કે નહોતો એને લઈને શું તપાસ કરશું? તપાસના મૂળ સુધી જવા માટે શું કરવાના છે? આ જે કેસ છે આ કેસમાં આ સગીર જે ઇન્ટોક્સિકેટેડ હતો કે કેમ એની એક મેડિકલ જે ચકાસણી અત્યારે ચાલુ છે और મેડિકલ ચકાસણીમાં એવું લાગતું હોય કે જો એને
કોઈ ડ્રગ્સ લીધા હોય યા એને કોઈ લિકર કન્ઝ્યુમ કરી હોય તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે. और अगर એમાં મેડિકલ રિપોર્ટમાં આવશે તો જો એના પણ જે કલમ ઉમેરો કરવામાં આવશે. સર સંગીતનું શું કહેવું છે? કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો છે એનું શું કહેવું છે? સગીરની પૂછપરછ અત્યારે ચાલુ છે और અત્યાર સુધી જે છે આ પ્રાઇમા ફેસી જે ઓવર સ્પીડિંગનો કેસ છે और પણ જે એની અમે તમામ સીસીટીવી ફૂટેજ અમે એને FSL ને મોકલવામાં આવેલી છે और FSL जो है प्रॉपर टेक्निकल एनालिसिस કરીને આપશે કે જો આ ગાડીની સ્પીડ કેટલી હતી. આ મામલે હજી બીજા પણ પ્રશ્નો ઊભા થઈ ગયેલા છે, કેમ કે જ્યારે આ કારનો અકસ્માત થયો તે સમયે આ કાર ચાલક ત્યાંથી જતો રહ્યો હતો અને કાર પોલીસ સ્ટેશન કેવી રીતે પહોંચી હતી તેની પણ હાલ પત્રકારો તપાસ કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર